જામનગરથી એક મહત્વના સમાચારની વાત કરીએ તો આગ બુઝાવવા ડ્રાઈવરે પાણીમાં નાખ્યો ટેમ્પો। રણજીત સાગર ડેમ પાસે જોવા મળ્યા ફિલ્મી દ્રશ્યો। વીજ તારને સૂકું ઘાસ સડી જતા ચાલતી ગાડીમાં આગ લાગી ગઈ હતી। ડ્રાઈવરે સૂઝબૂઝ વાપરીને આગ બુઝાવવા ડેમમાં ગાડી નાખી દીધી। સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી અને જાણે કે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજે દ્રશ્યો જે છે તેમાં આજે આગ લાગેલો જે આ ટેમ્પો જોવા મળી રહ્યો છે અને તે વીજ વાયરને સૂકું ઘાસ અડી જતા આગ લાગી ગઈ હતી અને ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને સૂઝબૂઝ વાપરીને અને જે ટેમ્પો હતો તે પાણીમાં ઉતારી દીધો હતો। ઘાસ અડતા ચાલતી ગાડીમાં આગ લાગી ગઈ હતી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મુસ્તાક દલ પાસેથી। મુસ્તાક, જે રીતે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને સીધો તેણે જે ટેમ્પો છે તે પાણીમાં ઉતારી દીધો હતો, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે રવિવારના સાંજે આ બનેલી ઘટના છે। એક જે ઘાસથી ભરેલો હતો અને જે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો એ સમયે આ આખા ઓવરલોડેડ જે માથા ઉપર જે એના વાહનના જે ઘાસ ભરી દીધા હતા એને તારમાં અડી જવાના કારણે તેમાં અચાનક જ જે છે આગ લાગી હતી। આગ લાગતા જ આખી ગાડી જે છે બળવા માંડી હતી અને ક્યાંક ને ક્યાંક આ જે ગાડી બળેલી છે ક્યાંય અકસ્માત ન સર્જાય તેની ભાગરૂપે જે ડ્રાઈવર છે તેને તાત્કાલિક આ જે આખી ગાડીને બાજુમાં રણજીત સાગર પાણીના ડેમમાં લઈ ગયો હતો। આખી ભરેલી ગાડી જે રીતે પાણીમાં જઈ રહી હતી અને આખા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। આસપાસના ગ્રામજનો પણ ભેગા થઈ ગયા હતા। ચોક્કસ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ને ડ્રાઈવરનો પણ બચાવ થયો છે, પરંતુ આખી બળેલી જે ઘાસની ગાડી હતી તેને પાણીમાં નાખી અને મોટી દુર્ઘટના બચાવવાનો પણ ડ્રાઈવરે ક્યાંક પ્રયત્ન કર્યો હતો અને ઘાસમાં ભરેલી ગાડીમાં જે છે આગની ઘટના પણ સામે આવી છે। મિથુન, જી આભાર મુસ્તાક, માહિતી આપવા બદલ।